નડિયાદમાં ચૂંટણી પ્રચાર લોહિયાળ બન્યો। મંત્રીના ગામમાં જ કોંગ્રેસના ઉમેદવાર પર હુમલો અને મોબાઈલની લૂંટ થઈ હોવાની જાણકારી આવી હતી। કમળા ગામ વોર્ડ નંબર 1 નડિયાદની આ ઘટના છે। મહેસૂલ મંત્રીના ગામમાં આ ઘટના બનતા અનેક ચર્ચાઓ। રાજ્યના મહેસૂલ મંત્રી સંજયસિંહ મહેડાના વતન કમળામાં પ્રચાર દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર પર હુમલો થયાની ઘટના। મહિલા ઉમેદવાર સાથે અભદ્રતા। વોર્ડ નંબર 1ના મહિલા ઉમેદવાર સાથે ગેરવર્તન કરી ગાળાગાળી કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ લાગ્યો છે। મોબાઈલની લૂંટ કરવામાં આવી। 15 જેટલા શખ્સોના ટોળાએ ઉમેદવારનો મોબાઈલ ઝૂંટવી લીધો, તોડી નાખી અને લૂંટ ચલાવી હતી। ફરિયાદ દાખલ કરવામાં આવી છે। કોંગ્રેસ શહેર પ્રમુખ હાર્દિક ભટ્ટ અને આગેવાન મહેન્દ્રસિંહ સહિતના નેતાઓ નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા। પીએસઆઈ દ્વારા સીસીટીવી તપાસી કડક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે। તો ત્યાંના સ્થાનિક 15 એવા જે ભાજપના ગુંડા તત્વો હતા એ લોકોએ આ લોકોને ત્યાં રોક્યા અને એમની સાથે મહિલા ઉમેદવારો હોવા છતાં ગાળાગાળી કરી અને એમનો ફોન લઈ ફોન તોડી અને ફોન એમની સાથે ઝૂંટી લીધેલ છે। અંદાજિત 12 થી 15 જણ હતા। મોબાઈલ તૂટી ગયેલા પછી બી મેં માગ્યો પણ મને મારો મોબાઈલ, મારા બાબાનો મોબાઈલ પાછો આપ્યો।